ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે. હવે બધા મજામાં જ હશો. હવે જીટીયુ એક્ઝામ નજીક આવે છે ત્યારે પણ સિવિલ સેમેસ્ટર 3 માટે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ નવા ડીએ કોર્સ સાથે ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજ સાથે ફ્રી ઓફ કોસ્ટ તમારે કોઈ પણ ચાર્જ દેવા નથી અને સર્વે કરીને તમારો સબ્જેક્ટ છે એની આપણે વાત કરીએ કે જીટીયુ એક્ઝામમાં આ સબ્જેક્ટમાં પાસ થવું હોય એડવાન્સ મીન્સ કે એક સર્વે છે સબ્જેક્ટ તમારો સિવિલ સેમેસ્ટર 3 નો એના માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે મિત્રો એની આજે આપણે વાત કરીશું કે જીટીયુ એક્ઝામમાં પાસ થવું હોય તો કઈ રીતે તૈયારી કરવી કેટલા કેટલા પ્રશ્નો કરી જવા કઈ રીતે માર્ક્સ તમારા કપાય છે કઈ રીતે તમે સ્કોર કરી શકો સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો છે મિત્રો એ તમને સમજાવવાનો છું પ્લસ તમને અહીંયા નીચે સ્ટડી મટીરિયલ છે મિત્રો એ પણ તમારું તૈયાર કરવામાં આવ્યું છે તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી કેમ કે આ મટીરિયલ છે સ્પેશિયલ તમારા માટે જ બનાવવામાં આવ્યું છે સેમેસ્ટર 3 સિવિલની વાત કરીએ છીએ બરાબર છે તો કોઈને ટેન્શન નહીં બટ વિડીયો તમારે જે મિત્રોને પાસ નહીં સારા માર્ક્સ સ્કોર કરવા છે વિડીયો લાસ્ટ લગી જોવાનો છે હવે તમને આવી જ રીતના બધા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ વિડીયો ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ સાથે મેળવવા માટે તમને હું વોટ્સએપ ગ્રુપનું સ્પેશિયલ બનાવવાનું છે એમાં જે મિત્રો જોઈન્ટ ના હોય એ જોઈન્ટ થઈ જાવ સેમેસ્ટર 3 સિવિલની વોટ્સએપ ગ્રુપની લિંક તમને નીચે આપેલી છે તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો રેડી તો જો કે સર્વે કરીને તમારો સબ્જેક્ટ છે એડવાન્સ બરાબર છે નવા ડીએ સબ્જેક્ટ કોર્સ સાથે એમાં જેટલા પણ પ્રશ્નો છે કે જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલો હોય પ્લસ ઇમ્પોર્ટન્ટ હોય કે તમે વાંચીને સારી રીતે જીટીયુ એક્ઝામની તૈયારી કરી શકો એના માટે આ મિત્રો તમારા માટે સ્પેશિયલ છે કે મટીરિયલ તૈયાર કરવામાં આવ્યું છે રેડી તો બધા મિત્રોને આ મટીરિયલ છે એ આ થોડોક સ્પીડના કારણે મિત્રો એક આડું પેજ છે બટ તમારે એક સ્ક્રીનશોટ પાડી અને જોઈ લેવાનું રહેશે બાકી તમે પીડીએફ છે એ પણ ફ્રી ઓફ કોસ્ટ તમે ડાઉનલોડ કરી શકશો ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં મિત્રો પ્રશ્ન સમજાવેલા છે અને પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરી મિત્રો એ પણ તમને સમજાવવામાં આવશે અત્યારે તમારા વિડીયોમાં ખાસ એક ધ્યાન દેવાનું છે અને બીજા પોઈન્ટ છે કે હું તમને કહેવાનો છું કે જીટીયુમાં કઈ રીતે માર્ક્સ કપાઈ શકે છે કઈ રીતે તમારે સ્કોર કરવા કઈ રીતે પેપર લખવું બધું પહેલાં મટીરિયલ આખું જોઈ લ્યો અહીંયા તમારા 30 પ્રશ્ન છે મિત્રો એ તમારા થિયરીના છે પછી આ 30 પ્રશ્ન કેના છે તો કે થિયરીના છે આ બધા ન્યુમેરિકલ છે મીન્સ કે દાખલાઓ તમે જે એક્ઝામ્પલ આવતા હોય ને એ છે એ પણ જે મિત્રોને કરવો હોય એ પણ કરી શકે છે એના મતલબ કે આ તમારા માટે બેસ્ટ મટીરિયલ કહી શકાય એ સાવ ફ્રી ઓફ કોસ્ટ બરાબર છે જીટીયુમાં પૂછાતા એવા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમે સારી રીતે પ્રિપરેશન કરી અને તૈયારી કરી શકો છો તમને 5 એક્ઝામ્પલ આપ્યા છે પ્લસ તમને બીજા હેઠે 2 પેજ આપેલા છે આ બધા એક્ઝામ્પલ જે મિત્રોને કરવાના હોય એ કરી શકે બાકી થિયરી પણ તમે કરી શકો છો હવે ઘણા બધા મિત્રો છે વાંચી પણ જાય છે માર્ક્સ પણ આવી જાય છે પણ ઘણા મિત્રો એવા છે કે વાંચે છે લખે છે બધું કરે માર્ક્સ આવતા નથી એના મિત્રો એક કે બે જ કારણ હોઈ શકે છે સૌથી પહેલા જો વાત કરી તો તમારા માર્ક્સ ક્યાં કપાય તો કે સૌથી પહેલા તમે જીટીયુનું પેપર છે એમાં આકૃતિ ફિગર ડાયાગ્રામ ન દોરતા હોય તો તમારા માર્ક્સ કપાવવાનો ચાન્સ વધી જાય એટલે ભલે તમે ફિગર દોરો ને ફૂલ માર્ક્સ છે હવે એ વસ્તુ પર ફોકસ કરજો માર્ક્સમાં સારો ગ્રો જોવા મળશે બીજા નંબરની વાત કરીએ તો જીટીયુનું પેપર છે તમારે પેપર સ્ટાઇલ પ્રમાણે આખું લખવાનું છે એના પર વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર બનાવેલ છે જે મિત્રો ન જોયો હોય તો જોઈ લેજો અને સેમેસ્ટર 3 ના સિવિલના વોટ્સએપ ગ્રુપમાં પણ સેન્ડ કરેલ છે ત્રીજું એક તમારે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું બધીને લખવાનું છે પછી ત્રીજું ચોથું આવશે સિક્વન્સમાં લાઇનમાં પ્રશ્ન મુદ્દા પાડી વ્યવસ્થિત લખો આ 4 વસ્તુ પર તમે ધ્યાન આપશો મિત્રો કે જે મિત્રો પાસ નહીં થઈ શકતો હોય ને એને એટલીસ્ટ આરામથી પાસિંગ માર્ક મળી જશે તો થોડું ઘણું જો વાંચેલ હશે તો અને બાકીને સ્કોર કરવું છે એના માટે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે એના કારણે તમારા માર્ક્સ છે એ કપાતા હોય છે મિત્રો એટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે બીજો કોઈને કંઈ ડાઉટ કરી હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમે કોઈને પણ મેસેજ કરી શકો છો અથવા યુટ્યુબમાં કોમેન્ટ કરો તમને આન્સર છે મિત્રો એ ત્યારે ને ત્યારે મળી રહેશે હવે તમે ચેક કરવું હોય તો કરી શકો છો જેટલા કોમેન્ટ કરે છે બધાને રિપ્લાય આન્સર આપવામાં જ આવે છે અને તમારા નવા ડીએ સબ્જેક્ટ કોડ સાથે મિત્રો આ છે સ્પેશિયલ તમારા માટે વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે હવે છે એડવાન્સ સર્વે તો આ વસ્તુનું ખાસ એક ધ્યાન રાખજો મિત્રો અને સિવિલ સેમેસ્ટર 3 ના આવી રીતના બધા જ જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા સેમેસ્ટર 3 ની પ્લેલિસ્ટ સિવિલમાં બધું જ મટીરિયલ આ 5 સેમેસ્ટર તમે વાંચી અને પ્લેલિસ્ટમાં જવાનું અને બધું જ મટીરિયલ છે મિત્રો એ મળી રહેશે કોઈને કાંઈ પણ ગભરાવાની કંઈ જરૂર છે નહીં બરાબર છે જીટીયુ એક્ઝામ છે તો તૈયારી બને એટલી ચાલુ કરો ક્યાંય અટકાવો છો મિત્રો તો મારો કોન્ટેક્ટ કરો પણ જીટીયુ એક્ઝામમાં સારી રીતે પાસ થઈ જાઓ હવે છે પ્લેલિસ્ટમાં બધું મટીરિયલ મળી રહેશે આપણે વોટ્સએપ ગ્રુપમાં પણ સેન્ડ કરવામાં આવશે અહીંયા સિવિલ સેમેસ્ટર 3 ની પ્લેલિસ્ટ અહીંયા છે હવે ક્લિક કરીને બધું મટીરિયલ મેળવી શકશો સપોર્ટ માટે જે મિત્રો સબસ્ક્રાઇબ ન કરો સબસ્ક્રાઇબ કરી તમારા સેમેસ્ટર 3 સિવિલના બધા દોસ્તોના વિડીયો શેર કરો જેથી કરીને આરામથી પાસ થઈ જાય અને બીજી જો ખાસ વાત કરીએ મિત્રો જીટીયુ એક્ઝામ છે એમાં હવે થોડું ઘણું તમારે તૈયારી કરવી પડે કેમ કે તમે ફર્સ્ટ યરમાં હવે છો નહીં એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો બને એટલું પ્રિપરેશન કરો અને પ્રશ્ન છે તૈયાર કરી જાઓ હવે આ જ પીડીએફ છે મટીરિયલની
એ ડાઉનલોડ કરવા માટે શું છે તો કે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ડાઉનલોડ કરશો ત્યારે પાસવર્ડ માંગશે. પાસવર્ડ છે 8247. કેટલો મિત્રો? 8247. 8247 મીન્સ કે 8247. આનો તમે યુઝ કરીને આ ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ છે મિત્રો, એ આખે આખું તમે ડાઉનલોડ કરી શકશો તો જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરી શકશો. આ જ મટીરિયલની ફ્રી ઓફ કોસ્ટની પીડીએફની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, બરાબર છે. એ ડાઉનલોડ કરો ત્યારે તમારે પાસવર્ડ માંગશે. પાસવર્ડ મેં તમને કીધું હોય તમારે દાખલ કરવાનો, એટલે તમારે પીડીએફ છે ઓપન થઈ જશે. હવે કોઈને કંઈ ડાઉટ કર્યું કે પૂછવું હોય તો પૂછી લો મિત્રો, કોમેન્ટ કરજો. અને જીટીયુ એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ ઓફ લક, આરામથી પાસ થઈ જાઓ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. મિત્રો થેન્ક યુ.